Hello everyone, welcome to DChem channel. Today we will discuss about 12th chemistry એનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો ડિસ્કસ કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું દ્રાવણો માટે સાંદ્રતાની અભિવ્યક્તિ. બરાબર, તો ટોપિક કઈ છે? સાંદ્રતાની દ્રાવણોની सांद्रता. सांद्रता मीन्स कॉन्सन्ट्रेशन. सांद्रता नी अभिव्यक्ति जेमा આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે આ સાંદ્રતાની અભિવ્યક્તિ એટલે એમાં રહેલું સંગઠન કેટલું છે એ ડિફાઇન કરવા માટે સાંદ્રતા ડિફાઇન કરવા માટે બે પદ્ધતિ છે. બરાબર છે, એમાં આપણે જથ્થાત્મક પદ્ધતિ જોઈ હતી. જથ્થાત્મક પદ્ધતિ, બરાબર, બે પ્રકારની પદ્ધતિ હોય અને એ બે પ્રકારની પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ હતી જે સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ તરીકે આપણે વર્ગીકૃત કર્યા હતા, અને બીજી પદ્ધતિ જે જથ્થાત્મક પદ્ધતિ, કેમ કે આગળવાળી સાંદ્ર અને મંદ દ્રાવણવાળી જે મેથડ હતી જે ગૂંચવાડા ક્રિએટ કરતી હતી. બરાબર છે, એવું કંઈક હતું. તો સાંદ્રતાની અભિવ્યક્તિમાં આપણે પરસેન્ટેજ વેટ બાય વેટ, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, બરાબર, પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ અને પીપીએમ નું ડિસ્કશન કર્યું હતું. તો આજે જોવાનું છે મોલ અંશ, જેને કહેવાય છે મોલ ફ્રેક્શન. ઇંગ્લિશમાં કહેવાશે મોલ ફ્રેક્શન. તો 5મા નંબરની સાંદ્રતાની અભિવ્યક્તિ મોલ અંશ. જનરલી મોલ અંશ જેને આ રીતના કેપિટલ એક્સ વડે દર્શાવવામાં. તો મોલ અંશની ડેફિનેશન એવી થાય કે દ્રાવણમાં રહેલ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. ફરીથી બોલું છું, દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ અથવા મોલ ફ્રેક્શન કહેવામાં આવે છે. તો કંઈક ડેફિનેશન આ રીતના લખાશે કે દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ, કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા કુલ મોલ, ટોટલ મોલ, અને દ્રાવણમાં રહેલ કુલ મોલ ના ગુણોત્તરને મોલ અંશ, જેને એક્સ વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ એક્સ કહે છે. તો કઈ રીતના દર્શાવાશે તે જોઈએ. તો સપોઝ આપણે દ્વિઅંગી દ્રાવણ લઈએ, બાઇનરી સોલ્યુશન, જેમાં એક દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય. બરાબર, તો એવું કોઈક દ્રાવણ લઈએ જેમાં એક જ દ્રાવ્ય અને એક દ્રાવક હોય અને એ દ્રાવણ બાઇનરી સોલ્યુશન માટે આપણે મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા હોય તો સપોઝ દ્વિઅંગી દ્રાવણ, ઉદાહરણ તરીકે જોઈએ કે દ્વિઅંગી દ્રાવણ, એમાં દ્રાવણ, તો દ્રાવણમાં દ્રાવ્યના મોલ સપોઝ આપણે ગણીએ દ્રાવ્ય અથવા ઘટક કહી શકીએ, દ્રાવ્યના મોલ જેને Na વડે દર્શાવીએ. બરાબર, અથવા દ્રાવ્ય ના કરવું હોય તો અકોર્ડિંગ ટુ બુક ઘટક એ પણ કહી શકીએ કે ઘટક એ ના મોલ. બરાબર, બુકમાં ઘટક આપે છે એને, અને દ્રાવક અને દ્રાવક ના મોલ NB કહીએ હોય.
આ દ્રાવકની જગ્યાએ ઘટક બી પણ કહી શકીએ. ઘટક બી ના મોલ, સપોઝ ઘટક બી ના મોલ કેટલા NB હોય તો દ્રાવણમાં રહેલા મોલ અંશ શોધવા હોય, એટલે કે એ ઘટક દ્રાવ્યના મોલ શોધવા હોય, આપણે મોલ અંશ શોધવા હોય, XA શોધવા હોય તો શું લખી શકાય? ઘટક A ના મોલ, આપણી જોડે ઘટક છે આ લખ્યો છે, ઘટક A ના મોલ એટલે કે દ્રાવ્યના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલ. તો દ્રાવણ હવે દ્વિઅંગી દ્રાવણ એટલે કે એક દ્રાવ્ય અને એક દ્રાવક એટલે કે બે કુલ મોલ થશે. દ્રાવણમાં રહેલ કુલ મોલ એક્સપ્લેન કરું છું. દ્રાવણમાં રહેલ કુલ મોલ, બરાબર. હવે મોલ તો બધાને ખબર હશે, મોલ વેટ બાય મોલેક્યુલર વેટ, બરાબર, વજન ભાગ્યા અનુભાર. હવે આપણે XA ફાઇન્ડ આઉટ કર્યું હોય એટલે કે ઘટક A ના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા હોય અથવા દ્રાવ્યના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા હોય તો ઘટક A ના મોલ Na થશે અને દ્રાવણમાં રહેલા ટોટલ મોલ A ઘટકના કારણે મોલ અને B ઘટકના કારણે Na પ્લસ NB થશે. તો આ રીતના કંઈક થશે મોલસ, બરાબર. ઇક્વેશન આ રીતનું. જો ઘટક બી ના મોલ અંશ મારે ફાઇન્ડ આઉટ કરવા હોય, સપોઝ XB ફાઇન્ડ આઉટ એટલે કે દ્રાવક અથવા ઘટક બી ના મોલ અંશ ફાઇન્ડ આઉટ કરવા હોય તો સીધું જ છે કે ઘટક બી ના મોલ અંશ એટલે કે XB ઇક્વલ ટુ NB અપન Na પ્લસ NB, આવું કંઈક લખી શકાશે, એકદમ સિમ્પલ. તો મોલ અંશ સિમ્પલ વસ્તુ છે કે દ્રાવણમાં રહેલા કોઈ પણ એક ઘટકના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ, બરાબર. એટલે કે એનો જે ગુણોત્તર છે ઘટકનો મોલ અને દ્રાવણમાં રહેલા કુલ મોલનો ગુણોત્તર છે તેને મોલ અંશ અથવા મોલ ફ્રેક્શન કહેવામાં આવે છે, બરાબર. તો ઇક્વેશન 2 થશે. હવે સપોઝ દ્રાવણમાં I ઘટકો રહેલા હોય છે. જો દ્રાવણમાં કેટલા I ઘટકો રહેલા હોય, I ઘટકો રહેલ હોય તો એનો મોલ ફ્રેક્શન કંઈક આ રીતે લખી શકાય. XI ઇક્વલ ટુ શું થાય કે I મો ઘટક છે એના મોલ અંશ ડિવાઈડ બાય ટોટલ મોલ. ટોટલ મોલ તો A થી શરૂ કરીને Na પ્લસ NB પ્લસ NC ડોટ 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 Ni મો ઘટક જ્યાં સુધી હોય ત્યાં સુધી, બરાબર. I ઘટકો હોય અનંત. તો આ રીતનું કંઈક લખી શકીએ. તો આને ડાયરેક્ટલી આ રીતના આપણે લખી શકીએ કેમ કે ટોટલ સરવાળો છે ડાઉન સાઈડે દ્રાવણના કુલ મોલમાં, તો આને સમેશન ફોર્મમાં લખી શકીએ, સમેશન ઓફ Ni, બરાબર. A થી શરૂ કરીને I સુધી. તો આ રીતના લખી શકાય. અને છેલ્લો પોઈન્ટ એવો છે કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો, એટલે કે કોઈ પણ સોલ્યુશન હોય કે 2 ઘટક હોય 3 ઘટક હોય, બરાબર, તો એ લોકોનો મોલ અંશ x જે ફાઇન્ડ આઉટ કર્યા એનો સરવાળો ઓલવેઝ કેટલો હોય? 1 હોય. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ યુઝ કરીશું મેક્સિમમ એક્ઝામ્પલમાં. તો દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય છે. કેટલો થાય? 1 થાય. હવે સપોઝ I ઘટકો છે, I ઘટકો એટલે કે પહેલો ઘટક હતો XA પ્લસ XB પ્લસ ડોટ 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 કરીને XI કરું તો ટોટલ બધા ઘટકોનો સરવાળો કેટલો? ઓલવેઝ કેટલો થશે? 1 થશે. જો બે ઘટકો હોય A અને B તો XA પ્લસ XB ઇક્વલ ટુ 1. તો દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય? ઓલવેઝ 1 થાય. અને મોલ અંશ એ દ્રાવણના કેટલાક ગુણધર્મોને અન્ય ગુણધર્મો સાથે
સંબંધ તારવવા માટે આનો ઉપયોગ થાય છે. કઈ રીતના થાય છે તે જોઈએ. બરાબર, દ્રાવણમાં રહેલા કેટલાક ગુણધર્મો જેનો એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી છે, બરાબર, ભૌતિક ગુણધર્મો જે છે તેનો અન્ય ફિઝિકલ પ્રોપર્ટી સાથે સંબંધ દર્શાવવા માટે આપણે મોલ અંશનો ઉપયોગ કરવામાં આવે છે. તો કઈ રીતના તે આ સાઈડ રબ કરું તો લખું છું મેં. બરાબર, તો મોલ અંશ એકદમ સિમ્પલ વસ્તુ છે. ઘટકના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ. બરાબર, કોઈ પણ ઘટકના મોલ અંશ ફાઇન્ડ આઉટ કરવા હોય તો કોઈ પણ એક ઘટકના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ, જેને શું કહેવામાં આવે છે? મોલ અંશ કહેવામાં આવે છે. અને મોલ અંશનો ઉપયોગ કોઈ પણ દ્રાવણ હોય તો દ્રાવણના કેટલીક ફિઝિકલ પ્રોપર્ટી છે, ભૌતિક ગુણધર્મો છે, જેનો સંબંધ અન્ય ભૌતિક ગુણધર્મો સાથે દર્શાવવા માટે મોલ અંશનો યુઝ થાય છે. સેન્ટેન્સ કઈ રીતનું છે એટલે મેં લખું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો જનરલી મોલ અંશ, મોલ ફ્રેક્શન એકમ, મોલ અંશ એકમ એટલે કે આ એકમનો યુઝ દ્રાવણના કેટલાક ગુણધર્મો, વર્ડિંગ કંઈક આવું છે, દ્રાવણના કેટલાક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટી હોય, બરાબર, ને સંબંધિત કરવા માટે થાય છે. હવે સંબંધિત કરવા માટે એટલે એનો મતલબ શું થાય? એટલે કે એક ગુણધર્મ છે, એક ફિઝિકલ પ્રોપર્ટી છે, તેનો સંબંધ બીજા ફિઝિકલ પ્રોપર્ટી સાથે કેવો છે એ દર્શાવવા માટે, સંબંધિત કરવા માટે ઘણો ઉપયોગી છે. કોણ? મોલ ફ્રેક્શન, ભાઈ મોલ અંશ ઘણો ઉપયોગી છે. ઉદાહરણ તરીકે જોઈએ ને કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ વચ્ચે સંબંધ દર્શાવવો હોય, દ્રાવણની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન અને તેનું બાષ્પ દબાણ નો સંબંધ દર્શાવવો હોય તો મોલ ફ્રેક્શનનો યુઝ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્રાવણની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન અને તેનું બાષ્પ દબાણ, આ બે વચ્ચે બાષ્પ દબાણ P વચ્ચે સંબંધ દર્શાવવો હોય તો મોલ ફ્રેક્શનનો યુઝ કરવામાં આવે છે. અને વાયુ મિશ્રણો, ઘણીવાર જ્યારે દ્રાવણ વાયુ ફોર્મમાં ક્રિએટ થતું હોય એટલે કે વાયુનું મિશ્રણ ફોર્મમાં દ્રાવણ બનતું હોય તો દ્રાવણની સાંદ્રતા શોધવા માટે આ મોલ ફ્રેક્શન જ યુઝ થાય છે. અને વર્ડિંગ કંઈક આવું છે કે ઘણી વખતે વાયુ મિશ્રણો એટલે કે બે કે તેથી વધારે વાયુનું મિશ્રણ હોય, મિશ્રણની સાંદ્રતા વર્ણવવા માટે આપણો એકમ કયો? મોલ અંશ. ઉપયોગી બને છે આ એકમ ઉપયોગી છે. નેક્સ્ટ છે આપણું મોલ અંશ આવી ગયું. હવે એના પછી છે મોલારિટી, છઠ્ઠો એકમ અકોર્ડિંગ ટુ એનસીઆરટી. એકમ છે મોલારિટી, જેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. તો મોલારિટી કોને કહેવાય? તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને, એટલે કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના અણુભાર જેટલું વજન અથવા 1 મોલ જેટલું વજન, એટલે કે કોઈ પણ અણુભાર જેટલું વજન લો, આણ્વીય દળ જેટલું વજન એટલે કે 1 જ મોલ થાય કોઈ પણ પદાર્થનું. તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને
તેની મોલારિટી કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ, લખું વર્ડિંગ, 1 લિટર દ્રાવણમાં, યાદ રાખજો દ્રાવણ છે, માં ઓગાળેલ દ્રવ્ય એટલે કે સોલ્યુટ દ્રવ્ય ના મોલની સંખ્યાને તેની મોલારિટી કહે છે. હવે સપોઝ 1 લિટર દ્રાવણ બનાવું છું, બરાબર, મોલારિટી M, કેપિટલ M કહે છે કે મેં 1 મોલ પદાર્થ ઓગાળું, 1 લિટર દ્રાવણ બનાવું, 1 મોલ પદાર્થ ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવું, તો આ જે સોલ્યુશન બને, બરાબર, 1 મોલ ઓગાળી તો 1 મોલર સોલ્યુશન કહેવાય. જો 2 મોલ ઓગાળું તો 2 મોલર સોલ્યુશન. જો 3 મોલ પદાર્થ ઓગાળીને 1 લિટર સોલ્યુશન બનાવું તો 3 મોલર સોલ્યુશન કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો મોલારિટીને દર્શાવી હોય તો મોલારિટી આ રીતના ફોર્મ્યુલા ફોર્મમાં દર્શાવી શકાય. મોલારિટી કેપિટલ M ઇક્વલ ટુ દ્રવ્યના મોલની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવણનું કદ, એ પણ શેમાં? લીટરમાં. કારણ કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહેવામાં આવે છે. તો એકદમ સિમ્પલ છે, બરાબર. જો 1 મોલ પદાર્થ ઓગાળું 1 લિટરમાં તો 1 મોલર સોલ્યુશન. 2 મોલ ઓગાળું 1 લિટરમાં તો 2 મોલ પદાર્થ લઉં તો 2 મોલર સોલ્યુશન થશે. 3 મોલ ઓગાળું તો 3 મોલર. એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો ઉદાહરણ તરીકે જોઈએ ને કે બુકનું જે એક્ઝામ્પલ છે તે જ જોઈશું. 0.25 મોલર 0.25 મોલર 0.25 મોલર એટલે કે મોલર NaOH નું દ્રાવણ આવું કીધું હોય, એનો મતલબ શું થાય? 0.25 મોલ NaOH નું સોલ્યુશન એટલે કે 0.25 મોલ NaOH લેવાના. NaOH ના 0.25 મોલ લઉં, બરાબર. 1 મોલ ઓગાળું તો 1 મોલર સોલ્યુશન બને. તો 0.25 મોલ ઓગાળું તો 0.25 મોલર સોલ્યુશન જ બનવાનું. મોલ NaOH નું 1 લિટર દ્રાવણ, બરાબર, એટલે કે પાણીમાં ક્રિએટ કર્યું છે તો 1 લિટર પાણીમાં બનાવેલું દ્રાવણ હશે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. એનાથી આગળ જોઈએ નેક્સ્ટ ટર્મ મોલારિટી થઈ. બીજી ટર્મ આવશે મોલાલિટી. હવે મોલાલિટી ટર્મ એવી છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. લીટીમાં લીટી ના આવે એટલે કે મોલાલિટી વર્ડિંગ કેવું છે? મોલાલિટી. તો એ લીટરમાં નહીં ઓગાળવાનું, 1 કિલોગ્રામ દ્રાવકમાં. આ જોઈ લઈએ એકવાર ફરીથી. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને તેની મોલારિટી કહેવાય છે. તો મોલારિટીને કેપિટલ M વડે દર્શાવે તો દ્રવ્યના મોલની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવણનું કદ, બરાબર. તો આ થયો મોલારિટી ટર્મ. એના પછી છેલ્લી ટર્મ છે સાંદ્રતાની અભિવ્યક્તિ. અકોર્ડિંગ ટુ NCERT જે આપેલી છે તે છે મોલાલિટી. લીટીમાં લીટી ના આવે એનો મતલબ કે લીટરમાં ડિઝોલ્વ નહીં કરવાનું, કિલોગ્રામમાં ડિઝોલ્વ કરવાનું અને દ્રાવણ નહીં લેવાનું, દ્રાવક લેવાનું. 1 લિટર દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને, પહેલામાં દ્રાવણ આપણે કેટલું કરતા હતા? 1 લિટર કરતા હતા, પણ અહીંયા 1 કિલોગ્રામ દ્રાવકમાં.
સાતમી ટર્મ છે છેલ્લી, તે બી જોઈ લઈએ. ટર્મનું નામ શું છે? મોલાલિટી. બધાને ધ્યાન હશે આ ટર્મ, છઠ્ઠી ને સાતમી ટર્મ છે મોલાલિટી, જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે. તો મોલાલિટી ટર્મ કંઈક આવી છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને, કેટલો? 1 કિલોગ્રામ દ્રાવક લેવાનો છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રવ્યના મોલની સંખ્યાને એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. દ્રાવણની મોલાલિટી. લીટીમાં લીટી ના આવે એટલે કે લીટરમાં ના હોય સોલ્યુશન. લીટીમાં લીટી નહીં આવે. મોલાલિટી તો આ લીટરમાં સોલ્યુશન નહીં, કિલોગ્રામમાં કરવાનું, બરાબર? તો મોલાલિટી કહે છે. તો મોલાલિટીને દર્શાવવું હોય તો સ્મોલ એમ વડે દર્શાવે. મોલાલિટી સ્મોલ એમ. તો દ્રવ્યના મોલની સંખ્યા ડિવાઈડ બાય મોલ સંખ્યા ડિવાઈડ બાય શું થશે? દ્રાવકનું દળ ઇન અ કિલોગ્રામ. 1 કિલોગ્રામમાં ઓગાળવાનું છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને તેની મોલાલિટી કહેવામાં આવે છે. જો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ મેં પદાર્થ ઓગાળું, 1 મોલ એટલે કે એના અણ્વીય દળ જેટલું વજન ઓગાળું, તો બનતું દ્રાવણ કેવું? 1 મોલર સોલ્યુશન કહેવામાં આવે છે. 1 મોલર, આમ લખી દે 1 મોલર સોલ્યુશન. 1 મોલર, સ્મોલ એમ લખી, કેપિટલ હોય તો મોલારિટી થઈ જશે, બરાબર? તો આ ધ્યાન રાખજો. તો સપોઝ ઉદાહરણ આપ્યું છે આપણને મોલાલિટી માટે કે 1.0 મોલ પ્રતિ કિલોગ્રામ KCl નું દ્રાવણ. એટલે કે એનો મતલબ શું થાય કે 1 મોલર, હવે મોલ પ્રતિ કેજી કીધું એટલે કે મોલર જ થશે. 1 મોલર સોલ્યુશન બનાવવાનું છે KCl નું. તો એમાં થશે શું કે 1 મોલ KCl ઓગાળવાનો. 1 મોલ કેટલો? 1 મોલ KCl. હવે 1 મોલ KCl એટલે કેટલું વજન થાય એ બી કેલ્ક્યુલેટ કરવું પડે. એટલે કે 1 મોલ KCl, 1 મોલ KCl એટલે કે કેટલા ગ્રામ થાય ખબર છે? આનું મોલેક્યુલર વેટ 39 અને Cl નું 35.5, બરાબર? અણ્વીય દળ થાય તો ટોટલ કરશો તો 74.5 ગ્રામ KCl નું પર કેજી કીધું છે. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળીને બનાવેલા દ્રાવણ આવું થાય સોલ્યુશન અથવા દ્રાવણ. સોલ્યુશન લખી શકું મેં. તો આ હતું આપણી મોલાલિટી. તો દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિમાં જુદા પ્રકાર જોયા, બરાબર? જુદા જુદા પ્રકાર, એમાં દળથી ટકારી, કદથી ટકારી, દળ કદથી ટકારી, ppm, બરાબર? ત્યાર પછી મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ જોયું, મોલારિટી જોયું, મોલાલિટી જોયું. હવે આ બધી સાંદ્રતાની અભિવ્યક્તિઓ છે, તો દરેકના ફાયદા અને ગેરફાયદા છે, બરાબર? દરેકના ફાયદા અને ગેરફાયદા છે. એ પૈકી
સાંદ્રતાની અભિવ્યક્તિ કરવામાં દરેક એકમના ફાયદા અને ગેરફાયદા છે અને એ પૈકી કેટલીક સાંદ્રતા તો સાંદ્રતાની અભિવ્યક્તિ માં દરેક એકમ જે છે એકમના કેટલાક ફાયદા ઓબ્લિક ગેરફાયદા છે. કઈ રીતના તે જોઈએ કે પરસેન્ટેજ વેટ બાય વેટ, બીજી વસ્તુ મોલાલિટી અને પીપીએમ. આ ત્રણ વસ્તુ પર તાપમાનની કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી, કેમ કે આ બધામાં દળ જ આવે છે. ફરીથી બોલું છું, પરસેન્ટેજ વેટ બાય વેટ, બીજી વસ્તુ પહેલું છે પરસેન્ટેજ વેટ બાય વેટ એટલે કે દળથી ટકાવારી, બીજું છે પાર્ટ્સ પર મિલિયન એટલે કે પરસેન્ટેજ વેટ બાય વેટમાં જ લેવામાં આવે, પણ વજનથી જ લેવામાં આવે ત્યારની વાત છે, પીપીએમ. અને ત્રીજી વસ્તુ આપી છે આપણને મોલાલિટી સ્મોલ એલ પર તાપમાનની અસર થતી નથી. તાપમાનથી સ્વતંત્ર છે એટલે કે તાપમાન વધે ઘટે એને કોઈ ફરક પડતો નથી, કેમ કે આ દળ પર કોઈ ઇફેક્ટ નહીં થાય. પરંતુ જ્યારે મોલારિટી, નોર્માલિટી, આ બધા વસ્તુ જે છે, જ્યારે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, દળ કદથી ટકાવારી, મોલારિટી અને ત્રીજી વસ્તુ કોણ હતું આપણું નોર્માલિટી. આપણને 1 લિટર સોલ્યુશનમાં તેનું તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવામાં આવે. તુલ્ય ભાર શું છે એ 11th આવી ગયું, બરાબર? ના હોય આઈડિયા તો મેં કહું છું પછી. નોર્માલિટી જેના પર તાપમાનની અસર થાય છે એટલે કે તાપમાન બદલાય તો આ લોકોમાં ફેરફાર જોવા મળે એટલે કે આની સાંદ્રતામાં ફેરફાર થાય છે. કેમ કે કદ પર અસર કરે. તાપમાન જે છે તે કદ પર અસર કરે. સપોઝ લિક્વિડ સોલ્યુશન હોય વોટરનું સોલ્યુશન, તો તાપમાન વધે ઘટે તો વેપરાઇઝ પણ થઈ જાય, પરંતુ દળ પર કોઈ અસર નહીં કરે, બરાબર? જ્યારે દળ પર અસર કરતું નથી. અસર થતી નથી એટલે કેટલાક એકમો પરસેન્ટેજ વેટ બાય વેટ, પીપીએમ અને મોલાલિટી, આના પર તાપમાનની અસર થતી નથી એટલે કે તાપમાન વધે ઘટે કોઈ ફરક પડતો નથી. પરંતુ પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, મોલારિટી અને નોર્માલિટી, આમાં 1 લિટર સોલ્યુશનમાં ઓગાળેલું હોય. આ પણ 1 લિટર સોલ્યુશનમાં પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવામાં આવે. તુલ્ય ભાર એટલે શું છે? ઇક્વિવેલન્ટ વેટ કહેવાય છે. તુલ્ય ભાર, લઘુ તુલ્ય ભાર અહીંયા પછી લખીએ તો તેના પર તાપમાનની અસર થતી નથી. જો તાપમાન ફેરફાર થાય તો શું થાય? આ લોકો પર, કદ પર આધારિત જે છે, કેમ કે આમાં વોલ્યુમ આવશે, આમાં બી 1 લિટર એટલે કે આમાં પણ વોલ્યુમ આવશે, આમાં પણ વોલ્યુમ આવશે. તો વોલ્યુમ એટલે કે કદ આવે તો આમાં ફેરફાર થાય. એક ટર્મ બીજી જોઈ લઈએ, આપણે 11th જોઈ હતી, બરાબર? કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના, આ ટોપિક ઓવર થઈ ગયો છે ઓલમોસ્ટ. અકોર્ડિંગ ટુ એનસીઈઆરટીમાં આટલું જ આપ્યું છે 7 ટર્મ, પરંતુ નોર્માલિટી આ ટર્મ નથી આપી. તો જોઈ લઈએ નોર્માલિટી. નોર્માલિટી કંઈક એવું કહે છે કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના તુલ્ય ભાર જેટલા વજનને દ્રાવણની નોર્માલિટી કહે છે. હવે તુલ્ય ભાર શું છે તે કહું છું.
8મી ટર્મ જોઈ લઈએ, બરાબર. 8મી ટર્મ કોણ છે? નોર્માલિટી. હવે નોર્માલિટી આઈ થિંક 11th આવી ગયું, જેને આ રીતના કેપિટલ એન વડે દર્શાવે. તો નોર્માલિટી કોને કહેવાય? તો 1 લીટર દ્રાવણમાં ઓગાળ, લીટર દ્રાવણ એટલે કે દ્રાવણ કરવાનું 1 લીટર માં ઓગાળેલ દ્રવ્યના એટલે કે સોલ્યુટ છે, દ્રાવ્ય જે ડિઝોલ્વ કર્યું છે તે દ્રાવ્યના તુલ્ય ભાર જેટલા વજનને તે દ્રાવણની નોર્માલિટી કહે છે. કેપિટલ આયન કહે છે. કઈ રીતના થશે તે જુઓ. તો નોર્માલિટી ટર્મ આ રીતના થશે કે 1 લીટર દ્રાવણમાં પદાર્થનો તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવાનું છે. હવે તુલ્ય ભાર શું છે તે પછી ડિસ્કસ કરીએ. પહેલું એની ફોર્મ્યુલા લખી લઈએ કે નોર્માલિટીની ફોર્મ્યુલા કે દ્રાવ્યનું તુલ્ય ભાર જેટલું વજન ડિવાઈડ બાય શું થશે? નોર્માલિટી. કેપિટલ એને વડે દર્શાવે કે દ્રાવ્યનું કેટલું વજન લેવાનું છે? તુલ્ય ભાર જેટલું વજન, તુલ્ય ભાર જેટલું વજન ડિવાઈડ બાય દ્રાવણનું કદ. હવે દ્રાવણનું કદ શેમાં લેવાનું છે? લીટરમાં. કેટલામાં? લીટર. બરાબર. તો આ થશે ફોર્મ્યુલા. પરંતુ તુલ્ય ભાર શું છે? તો તુલ્ય ભાર એ છે કે અણુભાર, તુલ્ય ભાર ઇક્વલ ટુ આણ્વીય દળ અથવા અણુભાર કહી શકાય. અણુભાર અથવા આણ્વીય દળ પણ કહી શકાય. કોઈ પણ કમ્પાઉન્ડ હોય એનું આણ્વીય દળ ડિવાઈડ બાય તે જે કમ્પાઉન્ડ છે તેની એસિડિકતા હોય એટલે કે એસિડિકતા કાં તો બેઝિકતા વડે ડિવાઈડ કરીએ તો એનો તુલ્ય ભાર મળે. હવે એસિડ હોય તો તેની બેઝિકતા હોય ને બેઝ હોય તો તેની એસિડિકતા હોય. કે સપોઝ હવે મારે H2SO4 એક્ઝામ્પલ તરીકે H2SO4 છે. H2SO4 નો મારે તુલ્ય ભાર ગણવો છે, નો તુલ્ય ભાર શોધવો છે. તો પહેલું મેં H2SO4 નું મોલેક્યુલર વેઇટ ગણું તો 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 1 સલ્ફર ને 4 ઓક્સિજન. બરાબર. 2 into 1 સલ્ફર 32 4 ઓક્સિજન 16 ટોટલ 2 into 32 64 ટોટલ કરીશું 98 થશે. 2 2 4 ને 4 8 98 આટલો થયો. હવે H2SO4 જ્યારે સોલ્યુશનમાં પુટ કરવામાં આવે તો અહીંયા 2H રિલીઝ કરે. 2H રિલીઝ કરે એનો મતલબ કે અહીંયા એની બેઝિકતા કેટલી થશે? 2. તો H2SO4 ની મારે H2SO4 જે છે તેનો તુલ્યભાર ફાઇન્ડ આઉટ કરવો તો એનો અણુભાર મેં ગણ્યો કેટલો? 98 થયો. 98. હવે અહીંયા H કેટલા છૂટા પાડે? 2. એટલે કે એની બેઝિકતા કેટલી થશે? 2. એસિડ હોય એની બેઝિકતા 98 ભાઈ. ડિવાઈડ કરશો, બરાબર. તો ડિવાઈડ કરશો તો 4 દુના 8 49 થશે. 9 દુ 18 તો 49 જેટલું એનો તુલ્ય ભાર થશે. કોનો? સલ્ફ્યુરિક એસિડની. તો નોર્માલિટી આ રીતના થશે. એવી જ રીતે બરાબર, એકદમ સિમ્પલ વસ્તુ છે. HCl હોય, હવે HCl હોય તો એની બેઝિકતા એક જ થશે કેમ કે અહીંયા એક જ H+ છૂટો પાડે. બરાબર. એવી જ રીતે બેઝ હોય NaOH હોય તો NaOH તો અહીંયા OH કેટલો છૂટો પાડે છે? 1 OH તો એની એસિડિકતા આવશે 1 જ. આ થશે તુલ્ય ભાર. બરાબર. એસિડિકતા અને બેઝિકતા, અણુભારને એસિડિકતા અને બેઝિકતા વડે ડિવાઈડ કરવાનું. અને HCl નું આ તો કેલ્ક્યુલેટ કરવાનું 36.5 ડિવાઈડ બાય 1 જ થશે તો 36.5 જ આવશે. બરાબર છે.
તો આથી દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ આપણે જોયું પર્સન્ટેજ વેટ બાય વેટ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, બરાબર. એ સિવાય પીપીએમ, નોર્માલિટી, પછી મોલારિટી આ બધું જોયું દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ. એ પૈકી પર્સન્ટેજ વેટ બાય વેટ, પીપીએમ અને ત્રીજી વસ્તુ મોલારિટી એ તાપમાન પર આધારિત નથી, કેમ કે એમાં દળ જ આવે છે, પરંતુ મોલારિટી, નોર્માલિટી, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ આ બધું એ કદ પર આધારિત છે. તે કદ પર તાપમાનની અસર થાય છે, એટલે કે તાપમાન પર આધાર રાખે છે. તાપમાનમાં ફેરફાર થાય તો એની સાંદ્રતામાં ફેરફાર થાય છે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રાવણો સાથે. હવે દ્રાવણોના એક્ઝામ્પલ કરીએ, કાં તો કન્ટિન્યુમાં આપણે લેક્ચર્સ જોઈ લઈએ, પછી લાસ્ટમાં થિયરી પોર્શન ઓવર થશે, પછીથી આપણે કન્ટિન્યુમાં એક્ઝામ્પલ જોઈશું, એવું કરીશું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સોલ્યુબિલિટી, બરાબર, દ્રાવ્યતા ટર્મ ડિસ્કસ કરીશું અને એના પછી જોઈશું આપણે હેનરીનો નિયમ. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરો, બરાબર. 12થના બીજા કોઈ પણ સ્ટુડન્ટ હોય એમને પણ શેર કરો લેક્ચર્સને. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રાવ્યતા સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.